વર્ગમાં આપ સૌનું હું વિદ્યાલય પરિવાર વતી હું સ્વાગત કરું છું. આજનો આ વાચનમાળા વર્ગમાં જોડાયા છે ત્યારે આપણે થોડું વાચનમાળા વિશે જાણીએ. વાચનમાળાના આ 5 પુસ્તકો હોય છે અને એનો આખો સેટ હોય છે જે બાળકને આપણે વાંચતા કરવાના હોય છે. હવે અહીંયા દીદી છે તમને આ પુસ્તકોનું વાંચન કેવી રીતના કરાવવું એ તમને બતાવશે, જેથી કરી તમે બાળકોને ઘરે આપણા વિદ્યાલયની પદ્ધતિથી બાળકોને તમે વાંચન કરાવી શકો. અને વાચનમાળા વર્ગનો હેતુ પણ એ જ હોય છે કે આપણી ઘર અને વિદ્યાલય એ બેની જે વાંચનની પદ્ધતિ છે એ એક રહે. હવે આ જે વાચનમાળાનો પ્રયોગ છે એ મનોવૈજ્ઞાનિક પ્રયોગ છે. આ વાંચન જે આપણો આ પુસ્તકોનો જે અભ્યાસ છે એ ભાષાના 4 આયામો દ્વારા છે એ કરવામાં આવે છે. એમાં શ્રવણ, કથન, વાંચન અને લેખન. એમાં સૌ પ્રથમ છે શ્રવણ. શ્રવણ એટલે કે સાંભળવું. એ બાળક છે એ આપને ખબર જ છે કે જ્યારે નાનું હોય છે ત્યારે સીધું મમ્મી, બા, પપ્પા એવું એ બોલતું નથી, પણ આપણે એને વારંવાર કહીએ છીએ કે જો પપ્પા આવ્યા, જો બા બોલાવે છે તને, તો એમ કરતા કરતા એ જે વારંવાર આપણે જે શબ્દો છે એના કાન ઉપર પડે છે અને એ છે એ આપણા સંબંધોને ઓળખતા શીખે છે. તો આ અભ્યાસક્રમનું પણ આપણું એવું જ છે. હવે બાળક છે એ આ પુસ્તકના ચિત્રો અને એના શબ્દોને વારંવાર જોશે અને સાંભળશે, વારંવાર જોશે અને સાંભળશે. એમ કરતા કરતા એ બાળક છે એ કથન એટલે કે બોલવું. હવે વારંવાર જે શબ્દો જોયેલા છે, જે જોયેલું છે અને જે સાંભળેલું છે એને બાળક છે એ વારંવાર એ બોલશે અને બોલ્યા પછી એ બાળક છે એ વાંચન કરશે. હવે વાંચન કરશે તો ધીમે ધીમે એ બાળક વાંચન કરતા કરતા એ બારાક્ષરી વગર એ બાળક છે એ કડકડાટ આપણું ગુજરાતી એ વાંચતા બાળક છે એ શીખી જતું હોય છે. અને આમ પણ શિક્ષણનો એ સિદ્ધાંત છે કે પહેલા આ કોઈ જ્ઞાન છે એ પહેલા કંઠસ્થ કરવું અને પછી એ જ્ઞાનને હૃદયમાં ઉતારી અને એને ઉદરસ્થ કરવું, એટલે કે ઊંડે સુધી એને લઈ જવું. આપણો ધ્યેય તો જો કે એક જ છે કે બાળકને વાંચતા શીખવવું અને એ બાળકને વાંચતા આપણે કઈ રીતે શીખવવું એ હવે આપણે જોયું કે દીદીએ કીધું 5 પુસ્તકનું વાંચન. તો એ 5 પુસ્તકનું વાંચન આપણે કેવી રીતે કરીએ તો પેલા જોઈએ કે એ પેલા નંબરનું પુસ્તક છે તે આવું છે. એમાં આપણે જોઈએ કે પેલા ચિત્ર અને પછી નીચે શબ્દ આપેલો છે. કબૂતરનું ચિત્ર આપેલું છે, નીચે કબૂતર લખેલું છે. હવે એ જ રીતે આખી ચોપડીમાં છે કે ઉપર ચિત્ર છે અને નીચે શબ્દ છે. તો હવે આપણે એનું વાંચન કરવા માટે અમે અહીંયા થોડીક સાધન સામગ્રી કરી છે. તો આપણે પેલા એ સાધન સામગ્રી જોઈએ. જો જે એક કબૂતરનું ચિત્ર છે એક અલગ પૂઠામાં લઈ અને કબૂતરનું ચિત્ર અને નીચે શબ્દ લખેલો છે. આવી રીતે મોરનું ચિત્ર અને મોરનો શબ્દ લખેલો છે. આવી રીતે અમે એનું એક સાધન સામગ્રી કરી છે. એ જ રીતે બીજી રીતે સાધન સામગ્રી કે એનું ચિત્ર એક ચિત્ર છે અને શબ્દ પણ જુદો છે. ચિત્ર જુદું કરેલું છે અને શબ્દ પણ જુદો કરેલો છે. હવે બાળકને આમાંથી કેવી રીતે વર્તવીએ એ આપણે જોઈએ. તો પહેલા આપણે બાળકને ચાલો હવે આપણે બાળકને વચાવશું. તો શેનું ચિત્ર છે તો કે કબૂતરનું. શેનું છે? કબૂતરનું. તો હવે આપણે અહીંયા વાંચવાનું છે કબૂતર, 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 કબૂતર. આ રીતે વાંચવાનું છે. એકને એક શબ્દ વારે વારે વાંચો એટલે બાળકને યાદ ઝડપથી રહી જાય. શેનું ચિત્ર છે તો કે મોર. તો નીચે શું લખેલું છે તો કે મોર, 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 મોર. એ જ રીતે શેનું ચિત્ર છે તો કે હાથીનું. હવે આપણે નીચે આંગળી ફેરવીએ છીએ તો એની જ્યાં સુધીમાં આપણે બોલાય જાય ત્યાં સુધીમાં આંગળી ફરી જાય. હાથી, 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 હાથી. આ રીતે આપણે બોલાવાનું છે. પછી છે વાંદરો. શેનું ચિત્ર
છે વાંદરો, 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 વાંદરો. હવે શેનું ચિત્ર છે? તો કે ગાયનું. તો કે નીચે શું લખેલ છે? તો કે ગાય, ગાય, ગાય. આ રીતે આ પુઠામાંથી બાળકને વાંચન કરાવી લીધું. હવે આપણે બીજી સાધન સામગ્રી કેવી છે તો કે કબૂતરનું. તો હવે એની નીચે જોજો શું લખેલું છે? તો કે કબૂતર. કબૂતરનું ચિત્ર છે અને નીચે લખેલું છે કબૂતર, 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 કબૂતર. શેનું ચિત્ર છે? મોરનું. શેનું ચિત્ર છે? મોર. નીચે શું લખેલ છે? મોર, મોર, મોર. શેનું ચિત્ર છે? તો કે ગાય. નીચે શું લખેલું છે? ગાય, ગાય, ગાય. શેનું ચિત્ર છે? તો કે હાથીનું. હવે નીચે શું લખેલું છે? તો કે હાથી, હાથી, હાથી. તો આ રીતે બાળકને ચિત્ર બતાવી અને પછી વાંચન કરાવીએ છીએ અને એવી જ રીતે બાળકને રમત દ્વારા પણ શીખવાડીએ છીએ. વાંચી લે પછી એને બાળક ઓળખતા શીખી જાય છે એટલે એને રમત દ્વારા શીખવાડીએ છીએ. તો પહેલા આપણે એને આમ જુદી જુદી જગ્યાએ શબ્દો મૂકી દેશું, અલગ અલગ જગ્યાએ આ રીતે. અને પછી એને કહેશું કે હાલે આમાંથી એક ચિત્ર તું ગોતી લે. આપણે એક ચિત્ર ગોતશે એટલે એક ચિત્ર આપીએ પછી પૂછવાનું શેનું ચિત્ર છે? તો કે ગાયનું. તો હવે આમાં ગાય લખેલું છે એ ગોતો. એટલે અહીંયા તમે ટેબલ ઉપર જ મૂક્યા પણ તમે ઘરની અંદર જુદી જુદી જગ્યાએ એવી રીતે ચિત્ર શબ્દ મૂકી અને બાળકને ગોતાવી શકો છો. તો આ રીતે બાળક છે એ ગાય ગોતશે. હવે શેનું ચિત્ર છે? બાળક બોલશે ગાયનું ચિત્ર છે અને શું લખેલું છે? તો કે ગાય. શું લખેલું છે? ગાય. એવી જ રીતે બીજું ચિત્ર ઉપાડશે તો કે બીજું ચિત્ર ઉપાડે. શેનું ચિત્ર છે? તો કે હાથીનું. તો હવે એને આમાંથી હાથી ગોતવાનું રહેશે. એટલે બાળક એને ગોતતા ગોતતા એમાંથી હાથી એને હવે તો એને વાંચન કર્યું છે ને હાથી ઓળખી જશે. એટલે હાથી, હાથી. એવી રીતે હાથી ગોતે છે. હવે આવશે બીજું પુસ્તક. બીજા પુસ્તકમાં છે ચિત્રો પણ નાના છે અને શબ્દો પણ નાના છે. એમાં જે શબ્દો હતા એમાં ઘણા બધા શબ્દો આમાં આવેલા હશે. કબૂતર આવેલું છે, એવી રીતે ઘણા બધા આવેલા છે. નાના ચિત્રો છે અને શબ્દો પણ નાના છે. એને 4 કરેલા છે. તો એના માટે પણ અમે સાધન સામગ્રી કરેલી છે. તો જો આપણે આખી ચોપડી પેલા જોઈએ. જો આમાં પક્ષીના ચિત્ર છે, આમાં પ્રાણીના ચિત્રો છે, પછી અહીંયા પણ પ્રાણીના ચિત્ર છે, પછી અહીંયા પ્રાણી છે એટલે જળચર પ્રાણી છે. દેડકો, કાચબો, મગર, માછલી એ બધા જળચર પ્રાણી છે. હવે આ જીવજંતુ છે, પછી આ પરિવારમાં છે. આ રીતે સેવક છે બધાય. એટલે કારીગરને પણ બાળક ઓળખે કે કારીગર શું કરે. તો કારીગર, સેવક કે દરજી છે એ શું કરે, કપડાં સીવે એ રીતે. હવે અહીંયા ફ્રૂટ નાના છે, આ શાકભાજી છે તો બાળક શાકભાજી અને ફ્રૂટને પણ ઓળખે. અહીંયા ફૂલ અને બસ પણ વાહનોના પણ ચિત્રો છે એટલે બાળક વાહનો પણ જોઈ શકે. અને પછી અહીંયા પ્રતીકો છે, કળશ, ધજા, શંખ, સ્વસ્તિક. એટલે બાળક આ પ્રતીકને પણ આપણા પ્રતીક છે એ સાંસ્કૃતિક પ્રતીક એને પણ ઓળખે. તો આ રીતે બાળકને આ બીજા નંબરનું પુસ્તક છે એ છે. હવે આપણે એની સાધન સામગ્રી જોઈએ તો એમાં આ રીતે કરેલું છે કે એકમાંથી એક પેજ પાનું લઈ અને એમાંથી આ રીતે 4 ભેગા કરેલા મોટા અક્ષર મોટા ચિત્ર સાથે કરેલું છે. તો આ રીતે પછી એ જ રીતે એને જુદા પાડેલા છે કે એને એક શબ્દ અને એક ચિત્ર નોખું પાડેલું છે, જુદા પાડેલા છે. તો આ રીતે 4 શબ્દો આ રીતે પાડેલા છે. આવી રીતે આપણે સાધન સામગ્રી કરેલી છે. હવે જોઈએ આપણે આમાંથી વાંચવા માટે તો કે પેલું ચિત્ર શેનું છે? તો કે
કબૂતર, કબૂતર. પછી બીજું ચિત્ર શેનું છે? તો કે કાગડો, કાગડો. ત્રીજું ચિત્ર શેનું છે? તો ચકલી, ચકલી. પછી ચોથું તો કે પોપટ, પોપટ. આ રીતે હવે આમાં જોઈએ તો પેલું ચિત્ર છે એ વાઘનું છે, વાઘ, વાઘ. બીજું ચિત્ર છે વાંદરાનું છે. તો એમાં છે ચિત્ર ક્રિયા કરે છે અને નીચે ક્રિયાપદ છે. ઉપર એની ક્રિયા કરે છે ને નીચે ક્રિયાપદ છે. તો કે કબૂતર છે, કાગડો છે એ ઉડે છે, ચિત્ર ઉડવાનું છે, નીચે લખેલું છે ઉડે છે. એવી જ રીતે અહીંયા ઘોડાનું ચિત્ર છે તો કે દોડે છે, નીચે ક્રિયાપદ લખેલું છે દોડે છે. અહીંયા ક્રિયા કરેલી બતાવે છે અને અહીંયા એનો ક્રિયાપદ બતાવે છે. આ જ રીતે આખી ચોપડીમાં જો કૂકડો બોલે છે, પછી ચિત્ર છે સાંભળે છે. આ રીતે આખી બુકમાં એની ક્રિયા અને ક્રિયાપદ બતાવેલા છે. લખે છે, વાંચે છે. આ રીતે આખી ચોપડીમાં એને બતાવેલા છે. હવે આપણે એની સાધન સામગ્રી જોઈએ તો એની સાધન સામગ્રી આ રીતે છે કે એને ક્રિયાપદે જુદું કર્યું છે અને ક્રિયા કરે છે એ ચિત્ર પણ જુદું કર્યું છે. ક્રિયાપદનું શબ્દ છે એ પણ જુદું છે અને ક્રિયા કરે છે એ પણ જુદું છે. તો આ રીતે એને અમે સાધન સામગ્રી કરી છે. અને પછી હવે બાળક ઓળખતા શીખી ગયો, બોલતા શીખી ગયો છે અને શબ્દો ઓળખતા પણ શીખી ગયો છે. તો હવે અમે એને પૂછીએ કે આ શું કરે છે, આ ચિત્રમાં શું કરે છે? તો કે કૂદે છે. શું કરે છે? કૂદે છે. તો એને નીચે શું લખેલું છે? હવે તો કે કૂદે છે. શું લખેલું છે? કૂદે છે. હવે અહીંયા શું કરે છે? તો કે વાંચે છે. શું કરે છે? વાંચે છે. હવે એની નીચે લખેલું છે વાંચે છે, વાંચે છે, વાંચે છે. આ રીતે બાળકને વચાવતા હોય છે. હવે જુઓ શું કરે છે? તો કે લખે છે. શેનું ચિત્ર છે? લખે છે. શું ક્રિયા કરે છે? લખવાની ક્રિયા કરે છે. લખે છે, લખે છે, લખે છે. આ રીતે બાળકને જુદી જુદી રીતે કરાવતા હોય. શું કહે? શેનું ચિત્ર છે? તો કે પીવે છે. શેનું ચિત્ર છે? પીવે છે. નીચે લખેલું છે ક્રિયાપદ પીવે છે, પીવે છે. બરોબર. હવે આપણે એને રમત દ્વારા શીખવાડવાનું છે. તો રમત દ્વારા કેવી રીતે? તો કે આપણે પેલા જેમ આપણે ઓલામાં જુદી જુદી જગ્યાએ પૂઠામાં મૂક્યા હતા શબ્દો એ રીતે આમાં જુદી જુદી જગ્યાએ શબ્દો મૂકી દેવાના છે. અને બાળકને ચિત્ર આપવાનું છે. બાળકને ચિત્ર આપવાનું છે. ચાલો, શેનું ચિત્ર છે? તો કે વગાડે છે. શેનું ચિત્ર છે? વગાડે છે. શું ક્રિયા કરે છે? તો કે વગાડવાની. વગાડે છે. શું કરે છે? વગાડે છે. તો હવે આમાંથી આપણે શબ્દ ગોતવાનો છે. વગાડે છે એટલે બાળકે તરત જ શબ્દ ગોતશે, ક્રિયાપદ ગોતશે. તો આ એનું ક્રિયાપદ છે વગાડે છે, વગાડે છે. બાળક તરત વાંચી અને એનું ક્રિયાપદ ગોતી આવશે. હવે આ શેનું ચિત્ર છે? તો કે લખે છે. શેનું ચિત્ર છે? લખે છે. શું ક્રિયા કરે છે? તો કે લખવાની ક્રિયા કરે છે. તો હવે એનું ક્રિયાપદ બાળક ગોતશે. લખે છે, લખે છે, લખે છે, લખે છે. આ રીતે હવે શેનું ચિત્ર છે? શેનું ચિત્ર છે? તો કે પીવે છે. શું ક્રિયા કરે છે? પીવાની ક્રિયા કરે છે. તો બાળક આમાંથી એ પીવે છે ક્રિયાપદ ગોતશે. તો આ રીતે બાળક એનું ક્રિયાપદ ગોતી અને પછી કહેશે પીવે છે, પીવે છે, પીવે છે. તો આ રીતે બાળક વાંચતા શીખે છે. હવે આપણે એને બધા ચિત્રો મૂકી દેશું. બરોબર છે? અને આ શબ્દો જુદી જુદી જગ્યાએ રાખશું.
પછી આપણે એને કહેશું ચાલો એક તારું ક્રિયાપદ છે એક પૂઠું લઈ આવ જા એટલે લાવશે. પછી એમાં એને કહેવાનું કે આમાં શું લખેલું છે તો કે જમે છે. શું લખેલું છે તો જમે છે. તો એને જમવાની ક્રિયા કરવાની છે. આમાં જે લખેલું હોય ક્રિયાપદ જે ક્રિયાપદ લખેલું હોય એને ક્રિયા કરવાની છે. હવે આમાં એમ છે કે જમે છે તો બાળકને જમવાનું છે. આ રીતે એવી રીતે બાળકને આમાંથી બીજું ક્રિયાપદ ગોતે છે તો કે આ શું ક્રિયા કરે શું લખેલું છે ક્રિયાપદમાં તો કે પીવે છે તો બાળકને એ ક્રિયા કરવાની છે પીવાની. આ રીતે બાળકને જુદા જુદા શબ્દો ક્રિયાપદ મૂકી અને જે ક્રિયા કરતા હોય એ ક્રિયા બાળકે કરવાની હોય છે. તો આ રીતે બાળકનું ત્રીજું પુસ્તક અહીંયા પૂરું થાય છે. ખાલી શબ્દો છે. હવે બાળકને કહેવાનું કે હું બોલું ને એના ઉપર ત્યારે ધ્યાન રાખી અને શબ્દ ગોતવાનો છે. તો ચાલો હું બોલું છું કે તલવાર એટલે બાળક ગોતશે કે આમાં તલવાર ક્યાં લખેલું છે એની એકાગ્રતાથી એવું સરસ ગોતશે અને એ તલવાર ગોતેલું લખેલું હશે તે ગોતીને આવશે. એટલે પછી આપણે પૂછવાનું શું લખેલું છે તો કે તલવાર. એવી રીતે આપણે બીજું પૂછીએ કે હાલો હવે આમાં કેરી ક્યાં લખેલું છે એટલે ચાલો હું બોલું એમાં ધ્યાન રાખવાનું છે કેરી એવું ક્યાં લખેલું છે એટલે તરત બાળક ગોતશે અને એ ગોતીને આવશે. એટલે એને તરત જ કહેશે કેરી કેરી. આ રીતે બાળક વાંચતા શીખે છે. હવે એની પાસે ચિત્ર નથી તો પણ આપણે બોલીએ છીએ એના અક્ષર ઉપર ધ્યાન રાખી શબ્દ ઉપર અને બાળક એનો શબ્દ ગોતી લે છે. તો આ રીતે બીજા પુસ્તકની રમત પણ કહેતા હતા કે વારંવાર બોલવાથી એ શબ્દ યાદ રહી જાય છે. તો એ રીતે આપણામાં આગળની જે 3 પુસ્તક છે એમાં ચકલી આવી ગયું છે, ઉડે છે આવી ગયું છે, આ શબ્દો તેમાં આવી ગયા છે. એટલે બાળકને હવે આખું વાક્ય વાંચતા આવડી જશે. ચકલી ઉડે છે, છોકરો દોડે છે. આ રીતે બાળકને આખું વાક્ય વાંચતા આવી જશે. કારણ કે પેલી 3 પુસ્તકમાં આ બધું જ આવી ગયું છે એટલે બાળકને આ વાંચતા આવડી જશે. ગાય બોલે છે, મચ્છર પીવે છે. આ રીતે આખી ચોપડીમાં આ વાક્યો છે એટલે બાળક વાક્ય વાંચતા શીખી જાય છે. આમ ધીમે ધીમે બાળક આખું વાક્ય વાંચતા શીખી જાય છે. ગુરુજી લખે છે, ટપાલી વાંચે છે, સૈનિક ચઢે છે. આ રીતે બાળક આખું વાક્ય વાંચતા શીખી જાય છે. અને આ જે શબ્દો આગળના 3 પુસ્તકમાં હતા એમાં હાથી તો એના જેવું તમે સાથી લખો, ધજા છે તો એના જેવું રજા લખો, મજા લખો. તો એવા શબ્દો પણ બાળક વાંચી જાય છે. એના પૂરક શબ્દો લખો એટલે બાળક વાંચી લેતો હોય છે. હવે 5મું પુસ્તક છે એમાં 2 ભાગ પાડેલા છે. આવી રીતે 2 ભાગ પાડેલા. છોકરો હસે છે. હવે આ બાજુનો એક ભાગ ઊંચો કરી લઈ લે એટલે છોકરો ચાલે છે. પાછું લઈ લેશું એટલે છોકરો વગાડે છે. આ રીતે થશે. હવે એ ભાગ પર હવે આ ભાગ આપણે લઈ લેશું તો સૈનિક હસે છે, વાંદરો હસે છે, દાદાજી હસે છે. આ રીતે બાળકને આવી રીતે તો બાળકને બહુ જ ગમતું હોય છે. જુદા જુદા વાક્યો બનતા હોય છે અને એને આવું વાંચવું વધારે ગમતું હોય છે. એટલે એ આ પણ વાંચતા સરળતાથી શીખી જશે. આગળના 4 પુસ્તકને આધારે 5મું પુસ્તક તો એ સરળતાથી વાંચતા શીખી જાય છે. તો આ રીતે આપણે 5 પુસ્તકનું વાંચન કરાવીએ છીએ. હવે આવશે આપણે ગણિતની રમતો. તો કે ગણિતની રમતો પેલા આપણે એમ કહેશું બાળકને કે ચાલો હું બોલું ને એટલી વસ્તુ ગણીને આવજે. અહીંયા ખર્યા છે પણ તમારી પાસે જે વસ્તુ હોય તે ગણાવી. તો ચાલો હું બોલું છું કે 8 ખડિયા ગણીને લાવો એટલે એ 8 ગણીને લાવશે. 1 2 3 4 5 6 7 અને 8. આ રીતે બાળક ગણીને લાવશે એટલે એને ગણતરી પણ સરળતાથી આવી જશે. હવે એ જ રીતે બીજા એક વાટકામાં એક ચિઠ્ઠી બનાવવાની 1 થી 10 લખીને અને એક વાટકામાં